અટક તો બધાને ખબર હશે કા નાડા કા નડિયાદરા. મારા ભાગે નાડા આવી છે. હું રંજન પરિમલ નાડા. સ્ટેજ પર બોલવાના તો ઘણા બધા મોકા મળ્યા, પણ ત્યારે ડર લાગે શું બોલવું શું નહીં બોલવું, ક્યાંક વધારે પડતું બોલાઈ જાય. બોલવાનો મારો સ્વભાવ જ છે, મારો વ્યવસાય જ બોલવાનો છે. વ્યવસાય હું વકીલ છું એટલે મારે બોલવું જ પડે. નહીં બોલું તો મારો વ્યવસાય નહીં ચાલે. અમારામાં છે ને એક કહેવત વધારે ચાલે, બોલે ના બોર વેચાય. ન બોલવામાં 9 ગુણ અમારામાં ચાલે જ નહીં, એટલે મારે બોલવું જ પડે. આજથી 50 વર્ષ પહેલા જો હું જન્મી હોત ને તો હું આ સ્ટેજ ઉપર માઇક પકડીને બોલતી ના હોત. હું નાડામાં હોત પણ કદાચ બોલતી નહીં હોત, કારણ કે 50 વર્ષ પહેલાની જે સ્ત્રી હતી એ અને અત્યારની સ્ત્રી એમાં ઘણો બધો ફરક છે. 50 વર્ષ પહેલાની જે સ્ત્રી હતી ને એને 4 દિવાલની વચ્ચે જેનું ઘર બનાવ્યું હતું, કુવાના દેડકા જેવું હતું. ખાવું પીવું બોલવું ચાલવું હરવું ફરવું બધું જ 4 દિવાલની અંદર હતું. ને અત્યારની સ્ત્રી આપણે જોશો ને તો એકલી આપણી બેન દીકરીઓ ઘણી બધી એવી છે કે એકલી વિદેશ જાય છે, વિદેશથી આવે પણ છે. એ ફરક કેવી રીતે આવ્યો? એ સ્ત્રીએ થોડીક હિંમત દાખવી અને પુરુષોએ થોડી છૂટછાટ આપી. એ બંને જયારે ભેગું થયું ને ત્યારે કીચડમાંથી એક કમળ ખીલ્યું. કમળ એટલે હમણાં ખીલ્યું એ નહીં, પણ આપણું સ્ત્રી રૂપી કમળ ખીલ્યું. એ ભાઈઓએ છૂટછાટ થોડીક આપી ને પુરુષ સ્ત્રીઓએ થોડીક હિંમત દાખવી, એટલા માટે આ કમળ ખીલ્યું. અને કહેવાય છે કે અહીંયા ઘણી બધી મમ્મીઓ બેઠી છે, બધીઓએ પ્રસૂતાની પીડાનો અનુભવ કર્યો જ હશે. કહેવાય કે 200 હાડકા તૂટે ને એટલું જેટલું દર્દ થાય ને એટલું દર્દ આપણને ડિલિવરીના પેનમાં થાય છે. આપણે 1 ડિલિવરી કરીએ કે 5 ડિલિવરી કરીએ, પેન આપણને સરખું જ થાય છે, પણ શું ખુશી આપણને સરખી થાય છે ખરી? પહેલી ડિલિવરી હોય ત્યારે આપણે પહેલી વાર મહિના રહી ત્યારે આપણે લોકો કેટલું આપણું ધ્યાન રાખતા હોય છે. ઘરના દરેક પરિવારના સભ્યોનું આપણા પ્રત્યે વર્તન બદલાઈ જાય છે. આ ખાવાનું, આ પીવાનું, આ નહીં ખાવાનું, આટલું ચાલવાનું, આ કરવાનું, આ નહીં કરવાનું, કેટલું આપણું ધ્યાન રાખે છે. જ્યારે પહેલી વખત આપણે મહિના રહી છે ને ત્યારે, પણ જ્યારે 5મી વખત મહિના રહી છે ત્યારે એવું થાય છે ખરું? મારો પોતાનો જ અનુભવ છે. અમે 6 ભાઈ બહેનો છીએ. મારા પપ્પા કહેતા કે તારો જન્મ થયો ને ત્યારે તારી મમ્મી બહુ રડી હતી. 5મી બેનનો જન્મ થયો ને ત્યારે મમ્મી બહુ રડી હતી. પહેલી બેનનો જન્મ થયો ને ત્યારે મમ્મીને ખુશી હતી, પરિવારમાં પણ ખુશી હતી કે કંઈક આવશે કંઈક આવશે. પણ આપણે બાળક દીકરાની લાઈમાં આપણે ડિલિવરી કરતા જ ગયા. માને તો પીડા એક સરખી જ ભોગવવાની હતી, પણ શું એની ખુશી એક સરખી હતી? નહીં હતી. અત્યારે જો કે એવું નથી. અત્યારે તો બધાને દીકરો અને દીકરી બધું એક સમાન જ થઈ ગયું છે. અત્યારે તો આપણે એક દીકરી હોય તોય બંધ કરી દઈએ છીએ ને દીકરા હોય તોય બંધ કરી દઈએ છીએ. બસ એક જ બાળક રાખીએ છીએ આપણે. એ થોડુંક આધું. અત્યારે એવું છે કે તેનો ખર્ચો પણ છે, મોંઘવારી પણ છે, સ્કૂલની ફી ભરવાની, ઘરના EMI ભરવાના, એટલા માટે આપણે એક જ બાળક રાખીએ છીએ. પણ મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે પહેલાની સ્ત્રી અને અત્યારની સ્ત્રી એમાં કેટલો ફરક છે ને આવનારી પેઢી જો આપણે